જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને ગણેશ જય માતાજી. જય માતાજી. હા, તો બહાર તો વરસાદ અંધાર્યો, સવારનો શરૂ હતો, હવે બંધ થયો વરસાદ તો. અને હવે વળી પાછો વરસાદ આવે એવું કર્યું છે. તો જુઓ, બહાર તો વરસાદ જબરજસ્ત અંધાર્યો હોય અને વરસાદ ગાજે પણ છે. અત્યારે હાલ તો વરસાદ બંધ થયો જ છે અને પાછો આવે એવું વરસાદ કર્યું છે. ગણેશ, બહાર તો વરસાદ જબરજસ્ત અંધાર્યો. હા હા, આમાં વરસાદ આવશે. હા, તો આમાં વાગી જશે 3. આપણે બનાવી દીધો છે ચા. તમે જોઈ શકો છો, આપણે ગેસ ઉપર 3 વાગે ચા બનાવી દીધો છે. અને આ સાઈડમાં અમારા ગણેશ માટે બને છે નાસ્તો. જુઓ, એટલે અમારા ગણેશના માટે ચામાં ખાવા માટે આજે નાસ્તો બનાવી દીધો છે. અને આ નાસ્તો બનાવે છે આપણો બાજરીના લોટની વડીઓ બનાવી છે. આ નાસ્તો છે ભાઈ બાજરીના લોટનો વડો. અને એમાં અમારા ગણેશનો વડો બહુ ભાવે છે. તો જો અમારા ગણેશ આમ ચા પીવા માટે બેસી ગયો છે ને અમુક વડો ખાશે. નહીં ગણેશ? ચો ભાવ ગણેશ? તો અમારા ગણેશનું તો બહુ ભાવે છે મસ્ત. અને આજે તો સવારથી વરસાદ ચાલુ હતો, એની પેલું એ થઈ ગયું. સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો ને વળી પાછો થોડી વાર બંધ થયો હતો, પણ વળી પાછો વરસાદ આવે એવું કરી નાખ્યું. નહીં ગણેશ? તો અમારા ગણેશ તો ચા ને વડો ખાવા માટે બેસી ગયો છે ને મારે હજુ ચા પીવાનું બાકી છે. તો હું હવે ચા ને વડો થોડો ખાઈ લઉં. હા, તો જો અમે પણ રકાબીમાં ચા કાઢી નાખ્યો છે. અમારા ગણેશ પણ જો ખાટલામાં બેઠા હતા તે નીચે બેસી ગયા છું મારા પાસે. અને જો આ સાઈડમાં હું પણ ચા પીવા માટે બેસી જઈશું. તો ચાલો બધા મિત્રો જેને ચા પીવો હોય તે આવી જાઓ ને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ચા પીવા અમારા ઘરે કે જરૂરથી આવજો. કે અમારા ઘેર કોઈક દિવસ ચા પીવા આવજો. કે ના? તો ચાલો, બાજરીના લોટની વડો ખાવા હોય ને કોને કોને વડો ખાધેલો છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. નહીં ગણેશ? ચલો તાન, હું તો ચા પી લઉં ને, મારી ચા ઠંડી થઈ જાય.